હલો સ્ટુડન્ટ્સ, બીકોમ ટેક્સેશનમાં ધંધા વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરીનો એક દાખલો શીખીશું. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર ડૉક્ટર ડિમ્પલની તારીખ 31 માર્ચના રોજ પૂરા થતા વર્ષની નીચે આપેલ વિગતો પરથી તેમની ધંધા વ્યવસાયની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરો. તો અહીં ડૉક્ટર ડિમ્પલનું આવક જાવક ખાતું આપેલું છે. આવક જાવકમાં આવક બાજુ બધી આવકો આપી છે, જાવક બાજુ બધી જાવકો આપી છે, અને વધારાની માહિતીમાં 6 જેટલા મુદ્દાઓ આપેલા છે હવાલા તરીકે. તો આ માહિતીનો ઉપયોગ કરીને આપણે તેમના વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરી કરીશું. તો એના માટે આપણે એક પત્રક તૈયાર કરીશું. જુઓ તમારી સ્ક્રીન ઉપર ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક. બરાબર, અહીં વ્યવસાયનો દાખલો છે. તો વ્યવસાયમાં શું કરવાનું હોય? સૌથી પહેલાં વ્યવસાયની કરપાત્ર આવકોનો સરવાળો કરવાનો છે. બરાબર, તો આવક જાવક ખાતામાં એમના વ્યવસાયની જે આવકો લખી છે એ લખતા જઈએ. સૌપ્રથમ બાકી આગળ લાવી એને ધ્યાનમાં લેવાનું નથી. કન્સલ્ટિંગ ફી આ એમના વ્યવસાયની આવક છે, તો અહીં લખી દઈશું 1,90,000 રૂપિયા. ઓપરેશન થિયેટરના ભાડાની આવક એ પણ એમના વ્યવસાયની જ આવક છે, 1,80,000 રૂપિયા. દર્દીઓ પાસેથી મળેલી ભેટ એ પણ એમના વ્યવસાયની જ આવકમાં આવશે, 90,000 રૂપિયા. સગા સંબંધીઓ પાસેથી મળેલી ભેટ આ વ્યવસાયની આવક નથી, એટલે આને આપણે લેવાની નથી. દવાનું વેચાણ 70,000 રૂપિયા, આ પણ વ્યવસાયની જ આવકમાં આવશે. ત્યારબાદ સર્જિકલ સાધનોનું વેચાણ, હોસ્પિટલના જે સર્જિકલ સાધનો એટલે ઓપરેશનના જે સાધનો વેચ્યા આ મૂડી આવક છે. બરાબર, કારણ કે કાયમી મિલકતનું વેચાણ કર્યું, તો આને પણ આપણે લેવાનું નથી. હોસ્પિટલની આવક, આ દવાખાનાની આવક જે છે એમના વ્યવસાયની આવક છે, તો એ પણ લઈશું અહીંયા આપણે 3,40,000 રૂપિયા. ત્યારબાદ બેંકનું વ્યાજ એમના વ્યવસાયની આવક નથી, અન્ય સાધનોની આવક છે, એટલે અહીંયા લેવાનું નથી. અહીંયા તો ફક્ત વ્યવસાયની જ આવક લેવાની છે. થાપણો પર વ્યાજ એ પણ અન્ય સાધનોનું છે, એટલે અહીંયા લેવાનું નથી. ડિવિડન્ડ એ પણ અન્ય સાધનોની આવક છે. બરાબર, ત્યારબાદ હવાલામાં જોઈ લેવાનું કે કોઈ આવક આપી તો નથી ને. તો હવાલામાં જોઈએ તો ત્રીજા હવાલામાં એક આવક આપી છે. મેડિકલ કોલેજમાંથી લેક્ચર આપવા બદલ તેમને વેતન મળેલું છે. વેતન મળ્યું એ પગારની આવક કે અન્ય સાધનોની આવકમાં આવશે, વ્યવસાયની આવકમાં નહીં આવશે. બરાબર, તો અહીંયા તો આપણે વ્યવસાયની આવક ગણી રહ્યા છીએ, જ્યારે આ અન્ય સાધનોની આવક છે, એટલે આ મુદ્દાને પણ આપણે કન્સિડર કરવાનો નથી. બરાબર, બીજી કોઈ આવક આપી નથી. તો આટલી જ આવકો છે, આટલી આવકોનો સરવાળો કરીશું તો જવાબ આવશે 8,70,000. એટલે એમના વ્યવસાયમાંથી કુલ એમને આટલી આવક મળે છે. ખર્ચાની વાત કરીએ. મજરે મળે તેવા ખર્ચા બાદ કરીશું. આવક જાવક ખાતામાં જે જે ખર્ચા આપ્યા છે એમાંથી કયા ખર્ચા છે કે મજરે મળે એવા છે, એટલે માન્ય છે. હોસ્પિટલનો ખર્ચ એ મજરે મળે એવો ખર્ચ છે, તો લખીશું 1,60,000 રૂપિયા. એમ્બ્યુલન્સ ખર્ચ એ પણ મજરે મળે એવો ખર્ચ છે, તો એની રકમ લખીશું 24,000 રૂપિયા. મ્યુનિસિપલ વેરા, મ્યુનિસિપલ વેરાની અંદર બે પ્રકારના વેરા આપ્યા છે, હોસ્પિટલ અને ઘર. તો અહીંયા માત્ર વ્યવસાયના જ મજરે મળશે, એટલે હોસ્પિટલના જ, ઘરના લખવાના નથી. તો હોસ્પિટલના જે છે એ 4,000 રૂપિયા અહીંયા મજરે મળશે. બરાબર, તો રકમ લખીશું 4,000. ત્યારબાદ ઉપાડ અંગત ખર્ચ છે, એ મજરે નહીં મળે. બરાબર, દવાની ખરીદી, હવે દવાની ખરીદી નહીં લખવાની હોય, દવાનો વપરાશ લખવાનો હોય. બરાબર, તો દવાનો વપરાશ કઈ રીતે લખવાનો? તો એના માટેનું સૂત્ર છે, દવાનો વપરાશ આપણે આ રીતે શોધીશું. દવાનો વપરાશ બરાબર દવાનો શરૂઆતનો સ્ટોક પ્લસ દવાની ખરીદી માઇનસ દવાનો આખર સ્ટોક. આ રીતનો સૂત્રનો ઉપયોગ કરીને આપણે દવાનો વપરાશ શોધવાનો છે. બરાબર, તો અહીં દવાનો શરૂઆતનો અને આખરનો સ્ટોક હવાલામાં આપ્યો હશે. તો જુઓ હવાલામાં, પહેલા હવાલામાં જ આપ્યું છે દવાનો શરૂઆતનો સ્ટોક 12,000 રૂપિયા છે અને આખરનો સ્ટોક 20,000 રૂપિયા છે. તો સૂત્રમાં શરૂઆતનો સ્ટોક 12,000 લખીશું, આખરનો સ્ટોક 20,000 લખીશું. હવે રહી ખરીદી, તો દવાની ખરીદી કેટલા રૂપિયાની છે? 48,000 રૂપિયા. બરાબર, તો 48,000 રૂપિયા દવાની ખરીદી કરી છે.
એટલે 12,000 વત્તા 48,000 માઇનસ 20,000. તો આમ કરીશું તો તમારો જવાબ આવશે 40,000 રૂપિયા. એટલે કે 40,000 રૂપિયા જે છે એ દવાનો વપરાશ થયો છે. બરાબર. તો આ જે 40,000 રૂપિયા છે એ આપણે પત્રકમાં લખીશું દવાના વપરાશ તરીકે. ત્યારબાદ સર્જિકલ સાધનોની ખરીદી. સર્જિકલ એટલે ઓપરેશનના સાધનો જે છે એ કાયમી મિલકતની ખરીદી છે, એટલે મૂડી ખર્ચ છે, એટલે અહીંયા આવે નહીં. પણ એના પર શું ગણીશું? ઘસારો. સર્જિકલ સાધનો ઉપર ઘસારો આપણે ગણવો પડશે. બરાબર. તો સર્જિકલ સાધનોનો જે ઘસારો છે એની પણ આપણે ગણતરી કરી લઈએ. તો સર્જિકલ સાધનોમાં આપણે એની આખરની બાકી કેટલી છે એ શોધવી પડશે. શું કરીશું? શરૂઆતનો બાકી વત્તા ખરીદી, એમાંથી વેચાણ બાદ કરીશું. તો સર્જિકલ સાધનોમાં જુઓ, શરૂઆતની જે બાકી છે એ કેટલી છે? બીજા હવાલામાં આપી છે 1,20,000. તો 1,20,000 રૂપિયા સર્જિકલ સાધનોની શરૂઆતની બાકી છે. વર્ષની શરૂઆતમાં આટલા રૂપિયાના સાધનો છે. પ્લસ ખરીદી કરી છે. જુઓ, સર્જિકલ સાધનોની ખરીદી 1,20,000, એટલે બીજા 1,20,000 રૂપિયાના સાધનો ખરીદ્યા છે. બરાબર. એટલે ટોટલ હવે આપણી પાસે કેટલા રૂપિયાના સાધનો થઈ ગયા? 2,40,000ના. 1,20,000 શરૂઆતમાં હતા, 1,20,000ના નવા ખરીદ્યા, એટલે 2,40,000ના થઈ ગયા. માઇનસ એમાંથી કેટલા સાધનોનું વેચાણ કર્યું છે? જેટલા વેચાણ કર્યું એ માઇનસ થઈ જશે. તો જુઓ, અહીંયા આવકમાં આપ્યું છે સર્જિકલ સાધનોનું વેચાણ 40,000 રૂપિયા. તો 40,000 રૂપિયાના સાધનો વેચી દીધા છે. બરાબર. એટલે સર્જિકલ સાધનોની જે બાકી રહેશે કેટલી રહેશે? છેવટની ફક્ત 2 લાખ રૂપિયા. એટલે ઘસારો જે છે આ 2 લાખ રૂપિયા ઉપર ગણીશું. તો કેટલા ટકા ઘસારો ગણવાનો છે સર્જિકલ સાધનો પર? 20%. માટે ઘસારો 20% પ્રમાણે કરીએ. બરાબર. તો 2 લાખના 20%, 2 લાખના 20% એટલે કેટલા થાય? 40,000 રૂપિયા. તો 40,000 રૂપિયા જે ઘસારો છે એ પણ આપણે અહીંયા બતાવીશું સર્જિકલ સાધનોના ઘસારા તરીકે. બરાબર. તો આ રીતે સર્જિકલ સાધનોનો ઘસારો ગણતરી કરીને શોધવાનો અને અહીંયા લખવો પડશે. ત્યારબાદ મુસાફરી ખર્ચ. મુસાફરી ખર્ચ માટે હવાલો આપ્યો છે. મુસાફરી ખર્ચ પૈકી 40% અંગત છે ઘરના. બરાબર. એનો અર્થ વ્યવસાય માટે ફક્ત 60% જ છે. તો અહીંયા આપણે મુસાફરી ખર્ચની ફક્ત 60% રકમ જ લખવાની હોય છે. બરાબર. તો જેટલો પણ મુસાફરી ખર્ચ આપ્યો છે 12,000, એના 60% કરીએ તો રકમ આવશે 7200 રૂપિયા. ત્યારબાદ સ્ટાફનો પગાર. સ્ટાફ પગાર જે છે 2,20,000 રૂપિયા છે. બરાબર. વ્યવસાયનો જ ખર્ચ છે પણ એના પર હવાલો આપ્યો છે. જુઓ, 5મો હવાલો. સ્ટાફ પગારમાં તેમના પતિને આપેલ પગાર 40,000 છે. તેમના પતિ હોસ્પિટલમાં કોઈ જ સેવા આપતા નથી, એટલે એમના પતિને જે આ પગાર આપ્યો એ મજરે નહીં મળે, કારણ કે એ કંઈ સેવા જ નથી આપતા. તો 2,20,000માંથી 40,000 રૂપિયા બાદ કરીને જે રકમ બચે 1,80,000 રૂપિયા એ જ આપણે અહીં બતાવીશું. બરાબર. એ જ મજરે મળશે. મોટરનો ખર્ચ 24,000. મોટર માટે સૂચના આપી છે કે મોટરનો 1/3 વપરાશ અંગત હેતુ માટે થાય છે. એટલે બાકીનો વપરાશ જ દવાખાના માટે, વ્યવસાય માટે થાય છે. બરાબર. તો મોટરનો જે ખર્ચ થશે, મોટર ખર્ચની રકમ આપી છે 24,000 રૂપિયા. બરાબર. હવે હવાલામાં એમ કહ્યું છે કે એનો 1/3 વપરાશ અંગત થાય છે. તો 24,000ના 1/3 એટલે કેટલા? 8,000 રૂપિયા અંગત છે. બરાબર. તો 8,000 તો આપણે આમાં લખી નહીં શકીએ, પણ બાકી કેટલા રહ્યા? 24,000માંથી 8,000 બાદ કરો એટલે વ્યવસાય માટે કેટલા હશે? 16,000. તો આ 16,000 રૂપિયા જે છે મોટરના, એ જ આપણે અહીં બતાવવાના છે. બરાબર. ત્યારબાદ મોટર માટે બીજી પણ સૂચના આપી છે કે મોટરની શરૂઆતની કિંમત 60,000 હતી, જેના પર 15% ઘસારો મજરે મળવા પાત્ર છે. તો આ 60,000 પર 15% ઘસારો પણ ગણવાનો છે. બરાબર. તો મોટરની જે બાકી છે 60,000, એના પર ઘસારો ગણીએ 15%. તો ગણતરી કરીએ એની. મોટરનો ઘસારો. બરાબર. તો એની બાકી આપી છે 60,000. 60,000 ગણ્યા 15%, એટલે ઘસારો કેટલો થશે? 9,000 રૂપિયા ઘસારો થશે મોટર પર. બરાબર. હવે એમાંથી પત્રકમાં આપણે કેટલા લખવાના? વ્યવસાયના જ લખવાના છે, કારણ કે હવાલામાં કહ્યું છે મોટરનો 1/3 વપરાશ અંગત થાય છે. એટલે અહીંયા ઘસારાના પણ આપણે 2 ભાગ પાડીશું, 1/3 અંગત અને બાકીનો વ્યવસાયનો.
તો 9,000ને 1/3 કરો તો 3,000 રૂપિયા અંગત થશે. અંગત ખર્ચ તો આપણે આમાં લખવાના નથી, બરાબર. પણ બાકી કેટલા રહ્યા? 9,000માંથી 3,000 બાદ કરો તો 6,000 રૂપિયા વ્યવસાયના. તો મોટરનો ઘસારો 6,000 રૂપિયા જે છે એ જ આપણે અહીં લખીશું, બરાબર. ચાલો, પછી વીમા પ્રીમિયમ 25% અંગત છે, તો વીમા પ્રીમિયમમાં પણ આપણે 2 ટુકડા પાડીશું, બરાબર. વીમા પ્રીમિયમ જે છે 16,000 રૂપિયા, એના માટે કયું છે 25% જે છે તે અંગત છે અને બાકીનું જે છે તે વ્યવસાયનું. તો 16,000ના 25% એટલે 4,000 રૂપિયા અંગત છે, જે આપણે બતાવવાના નથી. પણ 16,000માંથી 4,000 બાદ કરો, બાકી 12,000 રૂપિયા વ્યવસાયના છે વીમાના, બરાબર. તો આ 12,000 રૂપિયા જે છે બાકીના એ આપણે અહીં લખી દઈશું, બરાબર. તો આ રીતે બધી વિગતો આપણે વારાફરતી લઈ લીધી છે. બાકી આગળ લઈ ગયા લખવાની નથી. હવાલા જોઈ લે, કોઈ બાકી તો નથી રહી જતું ને? તો બધા હવાલાઓ આપણે ઓલમોસ્ટ કવર કરી લીધા છે, કશું બાકી રહી જતું નથી. ચાલો, હવે છેવટે ફાઇનલ જવાબ શોધી નાખીએ. તો કુલ આવકો આપણી થઈ ગઈ. હવે ખર્ચાનો સરવાળો કરીએ. 4,89,200 રૂપિયા વધે છે ખર્ચા, બરાબર. તો 4,89,200 રૂપિયા જે છે આવકમાંથી બાદ કરીએ તો છેવટે આપણો જે જવાબ આવે 3,80,800 રૂપિયા. આ આપણે વ્યવસાયની કરપાત્ર આવક થશે, બરાબર. તો આ રીતે આ પ્રશ્ન અહીંયા આપણો પૂરો થાય છે.